પાછળ બધા મિત્રો ઉભા છે, એમને વાંધો ન હોય તો બેસી જાવ તો તમને પણ મજા આવશે, તમને થાક ન લાગે. આગળ બેઠા એમને બધાને પવન આવે. ગ્રાઉન્ડ એમ તો ઘણો મોટો છે પણ સંખ્યા ઘણી બધી થઈ છે, એટલે તમે ઊભા રહેશો તો અમને તો વાંધો નથી, પણ તમે થાકી જાશો. બેસી જાવ તો સારું. જો બેસાયું હોય તો પાછું એ જોવું પડે. બાપા એક જગ્યાએ હમણાં અમે આમ કહેતા હતા બેહી જાઓ બહુ માણસ હતું. એક જણો આ બાજુથી છેડ્યો છે, શર્ટ બટ ફાટી ગયો ને, કે તમારે વિઘાયકના સ્ટેજમાં બેહીને વાતો કરવી, બેહી જાવ. નીચે આવો જ ખબર પડે પગ મૂકવાની જગ્યા નથી, કે એમાં ક્યાં બેહવું. સમરો તુને સદા આ જગતમાં માં જાળંધરી મારે આહેરો તારો છે. અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા બાળક ભેગા ના થાય તો અનવાલા આશીર્વાદ ના મળી રાખજે. તારો ધ્રુવ થઈ અને તગ તગી માં તું મધ સાગર ની માં અમારા જહાજ ના ફળજા એની ખબરો રાખે માં ખોડલી तो नमो आदि अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बाकबानी ये तू ही धरनी आकाश विभो पसारे तू ही मोह माया विषे झूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती किलोले ये भुजालम विशालम गुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम असे ही नसे न माता न ताता न भ्राता स्नेही विदेहान देहान रूपान रेखी न माया न काया न छाया विषेगी उदासीन आसी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंका न शंका असंका कहानी हरिकार शब्दम निराकार बानी नवो ढान प्रोढान मुग्धान बाली करो धा विरोधा निरोधा कृपाली तोय प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्यमा एशियानी अटारी अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दान्यो दन सौराष्ट्र धरणी हे मातन दान्यो दन
ગુજરાત ધરણી તને દાનવો દાન હાલાર ધરણી એવી કાઠીદળનો ટીબો અને ચારણ સમાજના આંગણે જેમ અમારે રાજા મામાએ કીધું એમ લોટી ઉત્સવ અને સમાજ માટેનો આ કાર્યક્રમ એમાં પધારેલા માનનીય એમએલએ સાહેબ ચિરાગભાઈ, અમારે મુળુ મામા અને નાથા મામા, કદાચ બીજા નામનો ખ્યાલ ન રહે તો બધા મહેમાનો, બધાનું સ્વાગત. અને સરળ સ્વભાવ ન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાય એવા સરળ સ્વભાવ વાળા જેના ચરણમાં મસ્તક નમાવી અને અંતરમાં ટાઢક થાય એવા જયંતિરામ બાપા એના ચરણમાં વંદન કરું. અહીંયા જે મહેમાનો બેઠા છે પીએમ સાહેબ વિરમભાઈ થી લઈને અમારો ડાયરો છે એટલે પછી પેલા મહેમાનોના નામ એટલે લીધા. આપણો ડાયરો તો બધો છે જ, પણ અહીંયા જે મહેમાનો બધા બેઠા છે મુળુ મામાથી લઈને એમએલએ સાહેબથી લઈને એ એવા છે કે સતત જ્યાં જ્યાં જાય ત્યાં પ્રોગ્રામોમાં હોય છે. મને ખબર છે વ્યવસ્થા આ તે બેસવાનું બધું, પણ એક ચારણના નેહડામાં આવી અને બધા ડાયરાની વચ્ચે બેહી અને સરળતાથી પ્રોગ્રામ સાંભળે છે એટલે એને હું ખૂબ ખૂબ એને આમ નમન કરું છું. હું રાજી થાવ છું અમારા ચારણના ટીમે તમે બધા પધાર્યા. આજનો જે કાર્યક્રમ છે એમાં જે કાંઈ ડોનેશન આપના તરફથી અહીં ઘોળું રૂપિયા આવવાનું છે એ અહીંયા સમાજ બનાવવાનું છે. અમે 3.5 પાડા ચારણો, એમાં ચારણો બધા હરખા તો પછી જાજા હોય એટલે ઓળખવા હાટું થઈને પાડા ને એવું બધું આવતું હોય છે. ઓળખાણ રહે, જેમ નામ સારું થઈને ઓળખાણ રાખવી પડે એમ ઓળખાણ માટે નામ દઈ એમ બધા. પણ નેહડામાં હજી આવી રીતે સમાજના વિરમભાઈ પીએમ સાહેબ અમારે બહુ ઓછું આવું બધું નથી હજી બહુ, પણ છતાંય એમાં નેહડામાં આવી રીતે સમાજને એવું બધું બનતું હોય, આવડો પ્રોગ્રામ કરી અને આ બધું થતું હોય તો અમે વધારે રાજી થઈ. એટલે આ બધા પધારેલા મહેમાનો, અમારો ડાયરો તો છે જ, પણ બાપા અને આ મહેમાનોને પણ સ્વાગત કરું છું. અને બહુ સરસ રીતે અમારે રાજામાં સંચાલન કરે છે. મામાએ ગણેશની વંદનાથી લઈ અને માની એક આરાધના કરી. થોડો ગરમીનો માહોલ છે છતાંય આમ બધા ઊભા, પણ એમ વાંધો નહીં, એમને વાહર આવતો હોય છે અને એને ઊભવાનું ફાવતું હોય તો એ કંઈ વાંધો, એમાંય સારું છે. ઊભતા આવડી જાય તો કોક દીક છૂટાય મામા. પણ અહીંયા તો બિનહરીફ સરપંચ થાય છે એટલે એ રાજી થાવ છું, કારણ કે કુટુંબ એક વધારે રહ્યું ને. પણ સારી વાત છે. એટલે માતાજીના ગુણગાન ગાઈશું, લોક સાહિત્યની વાતો કરીશું, આનંદ કરીશું. મોજ આવે ત્યાં સુધી આપણો કાર્યક્રમ આમ ચાલુ રહેવાનો છે. આજનો દી ખાલી અહીં કવરેજ નથી એટલે આ પ્રોગ્રામ આમાં કચકડામાં મઢાય છે. અમારે વીકે સ્ટુડિયો કાલ તો યુટ્યુબમાં મૂકી દે એટલે આ બહરાટીયું બોલવાનું છે હાવ, એટલે એને તાળીએથી વધાવો એકવાર. એટલે આપને જે મોજના તોરા છૂટી જાય ક્યાંય હારી આનંદ આવે એટલે હારો પડકારો આપજો, આંકલો આપજો અને એથી વધારે મોજ આવે. જો અહીંયા આપ ડોનેશન રૂપે જે પૈસા આપશો તો આ સમાજ માટે રહેવાના છે. માટે અમે બધા ધ્રુવકો મારીને બોલશું ને તમે ધ્રુવકો મારીને સાંભળશો એટલે મજા આવવાની ને આવવાની. ચારણનો નેહડો છે. બધા મહેમાનો હજી તો આવે જ છે, અમુક તો સવારે હામાં મળશે લે કે પૂરું કરી દીધું, અમને એમ કે સવારે પરપાતિયા સુધી હાલશે, ખબર પડતી જાય. સારું આવવા જ્યાં જે જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાઓ. અટાણે ગોઠવાઈ ગયા જેવું ખરું. હા, પણ લોટી ઉત્સવ ઘણી બધી લોટીઓ ગંગાજીને માતાજીને અહીં લઈ આવ્યા છે. લોટી છે ને ભરવીને લઈ આવી હા હેલી લોટી ભરવીને પેક કરવીને લઈ આવીને એ બધું આવેલું ખોલવા ટાણે અઘરું પડે, ખર્ચો કરવો પડે. હા, એ અઘરું છે. એટલે સારી વાત કહેવાય. આ બધા મળી અને કરે હોંપીને કામ થાય ને એમાં મજા બહુ આવે. હું ઘણીવાર એક દાખલો આપું છું. માતાઓ બહેનો અહીં ઘણી સંખ્યામાં બેઠા, એમને ખબર હોય કોઈ બહેનો કેરી લેવા માટે જાય
કેળા લેવા માટે જાય, સફરજન લેવા માટે, આ બધા ફળ લેવા જતા હોય ને એમાં કેરી મોંઘી હોય, કેળા કરતાં કેરી મોંઘી હોય, છતાં પણ કેરીને કોઈ એમ લેવા જાય ને તો બેનું એમ કે ભાઈ કેરી આપો, કે મીઠી છે તો કે હા લ્યો ચાખો, એમ કરીને શીર કાઢીને ચાખવા હોત કેરી આપે. કદી પોપિયું ચખાડે, તરબૂચ ચખાડે, આ બધાને ડગલા કાઢે, પણ કોઈ દી કેળામાં કોઈ બેને કીધું કે બટકું ચખાડો તો લઉં? બાપા કેળામાં નથી કહેતા વિરમભાઈ, શું કામ ખબર? આ બધાય કેરી ને સફરજન ને પોપૈયું ને તરબૂચ ને એ બધા એકુકુ નોખા નોખા હોય, અને કેળા છે ને એની આખી લૂમ ભેળી છે. લૂમ થઈને રહ્યો ને કોઈની ત્રેવડ નથી તમારા ડગલા પાડી શકે. આ બહુ મોટી વાત છે. અત્યારે તો આખા દેશને એક થવાનો સમય આવી ગયો છે, નહીતર ક્યાં ચારે બાજુથી હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું આ દેશ ઉપર જે આક્રમણો થઈ રહ્યા છે, અને હું તો જાહેર પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે કોઈ પાર્ટીમાં હોય એના માટે તૂટી પડો, અમારા માટે બધાય હરખા, જે હારા કામ કરે એ હારા. પધારો મહેમાનો પધારો. પણ ચૂંટણી પૂરી થાય ને પછી બધા ભેળા થઈને ભજીયા ખાઈજો. હા, એટલે અમારે મામા ડાયરો પણ અહીંયા ઘણો પધાર્યો છે, બધાયનું આપણે સ્વાગત કરી છે. તો થોડી વંદનાઓ જગદંબાની કરી અને આગળ મોજ આવે એવી બધી આપણે વાતો કરશું. એટલે તોય ધકમાર એ મારી સસ્તી સજે શણગાર. પછી આખી જગત નું ભરણ પોષણ કરણ અને ઘણા ઘણા પવકાર એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા. સ્વભાવે થી ઓલા મેને હમ ચાહે મના. જયતીરામ બાપા દાતાર સ્વભાવ હોય ને દુનિયા યાદ કરે. ચિરાગભાઈ નાતા મામા અહીંયા મૂળુ મામા બેઠા છે, અમારે સ્વર્ગસ્થ અરસુરભાઈ ગઢવી, જેને પાછળ સ્વર્ગસ્થ લગાડવાની આપણને ઈચ્છા ન થાય. એ એમ કહેતા મૂળુ મામા માટે, એ વખતે તો મામાને સારા પોસ્ટ ઉપર, મામા હોદ્દા ઉપર, મને પાછું એનું નામ ન આવડે એટલે હું હતું ઈ આમ ખબર છે હું હતું, પણ અરસુરભાઈ ગઢવી એમ કહેતા કે મૂળુભાઈ બેરાની અટક બેરા છે, પણ આમ નાનામાં નાના માણસનું સાંભળે બહુ, એમ અટક ભલે બેરા છે. એટલે જોરદાર તાળીયાથી વધાવો બધાય મહેમાનોને વધાવો, એમએલએ સાહેબથી લઈ નાતામાંથી આમાં બધાય. અને આપ બધા પધાર્યા છો, હાજરી આપી છે, બેઠા છો, એટલા માટે અમે ખૂબ રાજી થઈ છીએ. આ અમારો સમાજ છે, એટલા માટે
દાતાર સભા પોરબંદર રાણા જેઠવાને સંબોધીમાં ચારણે દુઓ કીધેલો કે બરાબર જેઠ મહિનાની બીજ આવે એટલે હું તમે નહીં પશુ પક્ષી નહીં પણ ઝાડવા ઊંચા થઈ થઈને એમ કહેતા હોય કે હે વરસાદ હે મેહુલિયા મારો બાપ હવે વરહી જા તો હારું હવે ગરમી બહુ પડે છે આવું કે ઝાડવા હોત માણા પશુ પક્ષી તો કે પણ ઝાડવા ઊંચા થઈ થઈને કહેતા વરસાદ મારો બાપ હવે આવી જા પણ ગમે એટલી ગરમી પડે તો અહીંયા જામનગર પાસે દરિયો નજીક છે કોઈ દી આપણે કીધું કે હે દરિયા દેવ બહુ ગરમી પડે છે તે એક આટો આખા હાલારમાં મારી જાની એવું કોઈ દી દરિયાને આપણે કીધું હું કામ ખબર હે ઈ આવે ને તો આ થોડા ઘણા લીલા છે ઈ બળી જાય ઝાડવા એમ દરિયા જેટલી સંપત્તિ મારા તમારા પાસે હોય પણ જો દાતારી તત્વ ન હોય તો દુનિયા યાદ ન કરે એટલે જેઠવા રાણાને સંબોધીને કવિએ દુહો કીધો છે પણ છે દાતાર સભા છે દાતાર સ્વભાવથી ઓલા મેને હાવ ચાહે મલક બાકી ઓલા દરિયા ને કોઈ આ એ એમનો કે નટવર જેઠવા વાત મને ખૂબ ગમે છે જે માણસની પાસે બહુ રૂપિયા હોય બહુ પૈસા હોય છતાંય ક્યાંય ધર્માદો ન કરે વિદુર નીતિની આ વાત છે મારી નથી જે માણસ પાસે બહુ પૈસા હોય છતાંય ક્યાંય દાતારી ન કરે ધર્માદો ન કરે અને હાવ ગરીબ માણસ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બાપા બીજો કોઈ ન હોઈ શકે એવી જ બીજી વાત જે માણસની પાસે બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું ક્યાંક ધર્માદામાં 1 લાખ આપું અને એક માણસ પાસે 100 રૂપિયા હોય અને ધર્માદામાં 50 રૂપિયા આપે ને તો મારા કરતા એ મોટો દાતાર છે મેં 99 લાખ રાખીને આપ્યા છે ને ઓલાએ 50% આપી દીધા એની ત્યાં નોંધ થાય છે એમ દાતારી તત્વની અને ખમીરાતની એવી વાતો કરવા અને માતાજીના ગીતો ગાવા માટે જ્યારે મળ્યા છે ત્યારે Khama mama puturu khama khama mama jangar khama khama mama 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 ललित नाट लावे लखपत अद्भुत लई पथ पथ प्रिय सत प्रभि गत गत कृत शेष की जुत नवीन जाचे ये हर हर गत फेर फेर सत सुर फेर फेर हर गत गत फेर फेर नटवर नाचे ઘણો છે એટલે એકાદો દુહો મારો લખેલો મને યાદ આવે છે પણ હાયર હાયર ઉદરા હાયર હાયર ઉદરા અને યમના હાયર અડીખમ કુળ પણ હાયર હાયર ટેકો આપનો એ એના મહાન જય ધરા મામુ
વાછરા જય રાણા જય વાછરા જય સોલંકી સરદાર પણ જય જય દાદા કરણ તું હે યમાણો જય જય જગન્નાથા અમે ચારણ ના સ્વરૂપ અનંત ને વધીએ બાવન વીર પણ લેવા ઊંડા જો ને એ કોઈ ની મોબે નો ચડે માંડળી चकार चंड तांडवं तनोतुना शिवा शिवा घटा घटा हसं भ्रमं भ्रमं ननिल्पनि जरे बीच वल्लरी विराजमान मूर्धनि गगन 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 ललाट पंड पाव में किशोर चंद्रशेखर दीप दीक्षणा ममा धरा धरे तनंदिन लस बंद बंद रट दंत संपत्ति प्रमोद मान मान शंकर पाकटाक्ष धोरणी तीर्थ दुर्धरा पदे पची दिगंबर मनो विनोद में तो वस्तु जंगल रावण जाम ने ये हाकी दीधो हला गद्दारो तरवर पुन्ना बास निहारो तरवर फुलमा बास निहारो महके वायु नो महकारो झरना मा झणकार करे मा नीरमा गहरा नाद करे मा वकड़ा मा वकाई અને 8 મહિના આડાવે 2-3 મહિના રહ્યા છે એટલે 8 મહિનાના મેની જેમ બધા રહે છે એટલે મને ગીગા બારોટનો એક સપાખરું યાદ આવે એમ જાય બાપા ગીગા બારોટ મામા વરસાદનું વર્ણન કરે છે સપાખરામાં 8 મહિનાનો વરસાદ ધરતીની માથે બરાબર આવે એ કેવી રીતે વરસતો હોય
ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે ચોકે કહીશું બોતો રાતી માથે ઉતીરા દરાર તાપુ ટીકોરા મોરલા માથે આ ગુજરાતમાં કોઈ ખૂણે પ્રોગ્રામ હોય મામા અમુક જુવાનડાઓ તો 200-200-300 કિલોમીટર કાપીને આવે ઈ કે ખાલી સપેકરું સાંભળવા આવ્યા છે લ્યો એટલે એવું સાંભળે છે એટલે ચારણી સાહિત્ય અમને મજા આવે છે એટલા માટે ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે ચોકે કહીશું બોતો રાતી માથે ઉતીરા દરાર તાપુ ટીકોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા એક રાજા મંડાણા પાર રહંડેરા ગીંદ્રવાળા પડતાળા પાણીવાળા હાથી ઊંટ વાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા ટીકા કાળા નદી નાળા પાડીને કા હળામાંથી જળા દાળા ફેટિયા કિલોળ હદાવાળા માહેપાળા સરિતા દોરમાં હાલે પાણીવાળા ફળ તારા એક તારા પાટ રાક્ષી ઘાટરા લોટરા ગુગુવા જાણે ગીતરા જકોળા લાગા સાગરા મંડપે હાલ્યા જાનરા સમાટ પ્રાપ્ત જોઈ ગઈ તાળમાંથી મંડાણા ધરાકા જામ ભગવતી હરક કાટે એક બાર રાક્ષી ઘાટરા લોટા મારવા લાગ્યા લોટા મોટા પડતાળા પાણી વાળા હાથી ઊંટ વાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા ટેકા કાળા નદી નાળા પાણી ટેકા હાડુ નદી નાળા પાણી ટેકા હાળામાં જળા દાળા ફેલિયા તળ તાતો હતાવાળા માહેપાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા ખાળ ધારા એક ધારા પાટ લોટરા કુકુવા જાણે ગીતરા ધકોળા લાગા સાગરા મંડપે હાલ્યા જાનરા સમાન જોરદાર તાલીઓથી વધાવો રાજભાને સારી શરૂઆત બીજી વાત જામજોધપુર અને લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ તરફથી આ વિસ્તારના ધારાસભ્ય તરફથી 2 લાખ રૂપિયા સાંસ્કૃતિક હોલ માટે મળે છે અમને જોરદાર તાલીઓથી વધાવી ચિરાગભાઈને માં ભગવતી ઘણું બધું આપે ચિરાગભાઈ તરફથી 2 લાખ રૂપિયા સાંસ્કૃતિક હોલ માટે મળે છે જોરદાર તાલીઓથી વધાવી અમને સારી વાત રાજી થઈ આપણે જેના માટે મળ્યા છે એમ તો સારો આનંદ થયો ખૂબ રાજી થયા આપી દેવું ને એ કોઈ એના કોઈ દાતારીના ઇન્જેક્શન નો આવે એ તો લોહીના સંસ્કાર હોય કુળની પરંપરા હોય તો કોઈ વસ્તુ આપી શકાય બાપા નકર કોઈ પણ દોહીમાં એમ કે મારો દીકરો પ્રોગ્રામમાં જાય છે અને દાતારીનો એક ઇન્જેક્શન મારી દો તો થોડાક પૈસા ઉડાડી આવે 10,000 એવું ન થાય પાવર ઇન્જેક્શન નો ઉતરી જાય તો ઉડાડતા હોય ને હાથ પકડીને લઈ જાય રેવા દો હૈસિયત વાપરવા થાય હે આપી દેવું બહુ અઘરું છે દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ કલો કહે ઠાકરા ખરી ખતરિયા વટ એટલે પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું ઊંચે દાનું ખવડાવી ગાવાનું નિર્ગાનું પ્રભુ કથાનું વીર થવાનું મહારથી ગંગા પરવાનું રણ ચડવાનું મા મરદાનું
જાગી જાડેજા સરે એ અમારી કામબાઈ કાળો ના સારા થોડા પૂરા બીજા તેરા પણ મળી જાય અધિકાર અહીંયા મળે અધિકાર તો થકી જાય માનવી અને તાકવા મળી જાય આવામો એ હાવ સુમના હાથમાં આવે આવી સંપત્તિ તો કરે નહીં ઉજળો કદી કામો અરે લાખ લીંબોળી કોઈની લીમડો નો નમે ઈ માળો ઉલળવા મંડી જાય આભામો પણ આંબો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર જળું બે તરત આંબો મને બહુ ગમે છે જેની ઉજળી પરંપરા હોય ઉજળા સંસ્કાર હોય એના માટેની આ બધી વાતો અને ગીતો છે ગામડામાં રહેતા હો આપને ખબર હોય વાડીમાં તમે મોટર માંડો 7 કલાક મોટર હાલે વાડીમાં પાણીનું સ્તર ઉતરવાનું હોય એટલે ઉતરી જાય અને પછી મોટર બંધ કરી દયો તો કૂવો છલકે નહીં એના સ્તર સુધી આવીને રહી જાય વાહ પણ એટલે અમારા પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદનજી લાલજી જોશી લખે છે જેના હાથા હરવાણી હો જેના હાથા હરવાણી હોય તો કોઈ દી દુકાળમાં ડૂકે નહીં બાકી જેના પેટાળ પાપી હો એની ભાગના તુજે ભૂદરા અરે હા એ આનારા એ આનારા એ આનારા એ આનારા હે બાપા કજદારો બાપા જય હો સરવર ફૂલમાં બાદ નિહારો મહેકે બાઈ મહેકાનો જરના માદમ નાદ કરે મામી માં તેરા નાદ કરે માં મુગડા માં વનરા ઇકટા માં લાલ ગુલાબી બેલી માં લાલ ગુલાબી બેલી માં સરવર માં સુણ્યો માં પણ ગોકાળ કેરે ગોંદરે ગોકુળ કેરે ગોંદરે ને તેથી નો તાયર નાદ તો જાદવ કેરું જગતમાં આ સારણું આ એ ક્યાંય ફૂટત નહીં ફરજા
તો ઘોડા હાકીને ખાણ પણ કોકા માખમ એ અમારો મારું મેં પદ મોખડો ભાઈ જામજોધપુરથી પધાર્યા છે. એમણે બહુ સરસ એક મને વાત કરી. મને કે વિરાટ ખાસ તમે આ કહેજો ભાઈ. આપ બધાને ખબર હશે જામજોધપુરમાં બહુ સરસ માં સોનબાઈ માની કૃપાથી એક આપણા ચારણ સમાજની કન્યાઓ માટે બહુ સરસ હોસ્ટેલ બની છે. એટલે નેહડે નેહડેથી અને નાના નાના ગામડેથી દીકરીઓ આવી અને ભણે એવો માં સોનબાઈ માનો જે ભાવ હતો એ આ બધા મિત્રોએ અમે ત્યાં પ્રોગ્રામ પણ કર્યો હતો અને બહુ સરસ રીતે બનાવી છે હોસ્ટેલ. એટલે આમાં 6 ધોરણથી 12 ધોરણ સુધીનું ભાઈ મને કહેતા હતા છે. એટલે કોઈ એવા છેવાડાનું નેહડું હોય, ગામ હોય, કોઈ દીકરીઓને જો ભણાવવાનું હોય અને કદાચ ન ભણાવી શકતા હોય તો વિરમભાઈ કે બધી જવાબદારી અમે લેશું, પણ ચારણ સમાજની દીકરીઓને ભણાવે અને જામજોધપુર ત્યાં બધાય મૂકી જાય. બહુ મોટી વાત છે સાહેબ. એટલે આપ બધા આ વાતની નોંધ લેજો. ભગવતી સોનબાઈ માની કૃપા થઈ છે એટલે આવડી મોટી આ ત્યાં શિક્ષણનું એક કામ કયો જે કયો તે ઊભું થયું છે. એટલે જિલ્લા પંચાયત સદસ્ય લખુભાઈ તરફથી 25,000 રૂપિયા રોકડા આવે છે. જોરદાર તાળીઓથી વધાવી. જિલ્લા પંચાયત સભ્ય લખુભાઈ તરફથી 25,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજીની સ્તુતિ ને એવું બધું કર્યું છે. પ્રોગ્રામ બધો બાકી છે. આ બધું લઈ લ્યો. હવે ગાયકા લઈ લ્યો એટલે પછી મને બહુ ઊંધું ન કરતા. હા, ગાયકા લઈ લ્યો એટલે પાછું વેલા હેરું બાથું આવે હામું ને સૂતું પાછું અહીંયા આવે. પૈસા છે ને, પૈસા ગરમી બહુ કરે બાપા. એમાં રહેવું બહુ અઘરું. જે પાર પાર નીકળી ગયા એ કંઈક સારું કરી ગયા કહેવાય. એટલે અહીંયા આગળ ઠાઠ મેદની જ્યારે બેઠી છે, ઘણી બધી મને ફરમાઈશો છે. આપણે ધીરે ધીરે લેતા લઈશું. અમારે વડીલો અહીંયા બેઠા એમની પણ બાપા એવી ફરમાઈશ હતી કે ગીરની પણ અમુક કાવ્યો એવા બધા સંભળાવશો. એટલે એ પણ હું આપની આગળ રજૂ કરવાનો છું. પણ મને જે યુવાનોની ફરમાઈશ છે એ હું થોડી લઈ લઉં. એની પહેલા એક બાજુ વ્યા જાવ બા. એમાં હું આ ભઉં લોટ ખાવું બે એ કાર્ય ન થાય એટલે સાહેબ એવું અઘરું. અહીંયા એટલા આપ દાન કરો છો એટલે મને એક નાનકડી વાત યાદ આવે છે સાહેબ. આ વાતો થઈ શકે, હું અહીંયા બેઠો બેઠો વાતો કરી શકું, કોઈ પણ કરી શકે, આપી દેવું જોઈએ આમ, પણ આપવાની વાત આવે એ બહુ અઘરી છે. એની એક નાનકડી વાત છે. ગામડામાં એક માણસ બહુ લોભ્યો, સમજ્યા, બહુ લોભ્યો. એવો લોભ્યો સવારમાં ભગવાનને માતાજીને દીવો કરે ને, દીવો તો બાપા દીવો કરે તો દીવામાં ઘી હોય ને એટલે વાઈટ બરાબર આમ હરખી કરી દીવો બરાબર આમ વાહી અને દીવો જેગવી અને ભગવાનને જર્જ હે માતાજી, હે માતાજી, હે ભગવાન, હે માતાજી એમ કરીને અડધી મિનિટ નો થાય ને તો દીવાને ઓલવી નાખે. એટલે પ્રાર્થના શેડ પલી જાય છે કઈ. હા, થઈ ગયું, રેડી થઈ ગયું. હા, નંદાણીયા પરબતભાઈ છે ને, નંદાણીયા પરબતભાઈ, કાળાભાઈ, સણોશ્રી
મામા ડાયરો એમના તરફથી 5100 રૂપિયા રોકડા આપવામાં આવે છે, તાળીઓથી વધાવો. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપરડા બાપુ એક બહુ સરસ વાત કરી કે તમારાથી ક્યાંય પણ ધર્મ કાર્ય થતું હોય તો આપવું, જેટલું અપાય એટલું આપવું બહુ સારી વાત છે. અને આપણે આપીને એ જ બધું રહે છે, બાકી ભેળું આપણે ખાલી કર્યા રાખીએ તો છોકરા શું કરે એ કાંઈ નક્કી ન હોય. પછી સારા હોય તો ડબલ કરે, નકર ભૂંડિયો વાળે. એટલે આપ્યું છે એ તો પાકું જ, તમે 2 લાખ આપ્યા એ તો પાકું જ થઈ ગયું. હવે એ તો ધર્માદામાં જ ગયા, એમાં મામાએ 5100 આપ્યા એ તો રહ્યા જ. એટલે હું તમને મુક્તાનંદ બાપુ મારા ગુરુ મહારાજ એમ કે આપાય એટલું આપવું, ન આપી શકાય ને તો જે આપતા હોય ને એને તાળીએથી બહુ વધાવવા, એ બહુ મોટો ફાળો છે. એને બીજી વાર ઉત્સાહ થાય કે આ દીધા જેવું કરું એમ, એ બહુ મોટી વાત છે. એટલે ઓલી વાત હોય દીવો પેટાવે, જટ દીવો પૂરો થઈ જાય, હે માતાજી, હે પીછળ, હે આવડે, હે નાગબાઈ, હે માતાજી એમ કરીને જટ દીવો ઠાર નાખે. હું કામે ખબર બીજે દી ઘી કાયમ આવે કોડિયા, અને પછી ઊંધું કોડિયું બીજું વાળી દે, બીજે દી પાછો દીવો પેટાવે ને જટ પ્રાર્થના કરી પાછો દીવો ઠારે. એટલે એક કોડિયું ઘીનું ભરે 11 દી હાલે. કોડિયું નાનું, તો જેવી સાઈઝ રાખવી હોય એ રહે ને અમારે. એટલે આવું કાયમ કરે. એમાં થોડો અવાજ ઓછો કરજો ને, હું ગાયા કરીને પૈસા મજા જ આવવાની છે. આ તો મને વચ્ચે એવું થાય તો વાત કરું એમ. હા, આકડે ઠાઠ આમ જો કેવો નેહડામાં કેવા ડાયરો બધો પધાર્યો છે, ક્યાં ક્યાંકથી આવ્યા છે. છેલ્લામાં છેલ્લો ઊભો હોય અને આમ ઊભા હોય એને હું સ્વાગત કરું છું. હો, તમારી બધાની અહીં નોંધ છે. વળી કે અમે આવડા કિલોમીટર કાપીને ગયા ને અમારી કંઈ નોંધ ન થઈ, વાહે બેહીને વયા ગયા, ઊભીને વયા ગયા. તમારી બધાની અહીં નોંધ થાય છે, તમારી હાજરી નોંધાઈ જાય છે. કારણ કે અમારા ઘરે આ પ્રોગ્રામ છે, અમારા સમાજનો છે, એટલે હું તમારું સ્વાગત કરું છું અહીંથી. બરાબર, તાળીથી વધાવો બધાને મહેમાનોને. એટલે દીવો પેટાવે ને જટ પૂજા કરીને દીવો પૂરો કરી નાખે. એમાં એક દી દીવો વાહ્યો ને ભગવાનને હે માતાજી એમ કરવા ગયો ને તો એનો ભેરું બહાર આવી ગયો મિત્ર. એને બહારથી હાથ કર્યો, એટલે ઘરમાંથી બહાર નીકળ્યો, દીવો ઓલવવાનું ભૂલી ગયો. બહાર નીકળો ને વાતે ચડી ગયા 2 મિત્રો. એમાં વાડીએ વહી ગયો, 1.5 કિલોમીટર આખી વાડી ગામથી વાડીએ વહી ગયો ને વાડીએ ગયો ને યાદ આવ્યું, હર ભગવાનને દીવો કર્યો તો એ ઠારતા ભૂલી ગયો. અને 11 દી હાલે એટલું આજ જ ઘી નાખ્યું તું. લે ઘી બધું બળી જાય ને ગડગડથી ડોટ મૂકીને ઘરે આવ્યો. ફળિયામાં આવીને હફવા માંડ્યો. એને ઘરવાળીને કે દીવો દીવો. એ કે કાં વાડીએથી ઘરે વહી આવ્યા? તો કે દીવો ઓલવવાનું ભૂલી ગયો, ઘી બળી જાય. એને ઘરવાળી કે હું તમારી સુંદડી વઢીને આવી છું, દીવો તો તમે બહાર નીકળ્યા ભેગો મેં ઠારી નાખ્યો, તો ચિંતા ન કરાય. એ તો ભગવાન પાડે પાડના જ ભેળા કરે હો, હરખે હરખા જ ભેળા કરે. ઈ કે તમે હજી ઘર બહાર નીકળ્યા મેં દીવો ઠારી નાખ્યો તો. પછી એની બાઈ બોલી, ઈ કે તમે વાડીએથી અહીં 1.5 કિલોમીટર હડી કાઢીને આવ્યા અહીં સુધી દોડી, અને હવે 1.5 કિલોમીટર પાછા વાડીએ જાઓ તો પગરખા કેટલા ઘા હે. એ હિસાબ ન કર્યો. ઈ કે હું તારા હાથના રોટલા ખાવ છું, પગરખા તો હાથમાં લઈને દોડ્યો આવ્યો છું. હા, પગ ભલે ગાય પણ પગરખા નો ગાવા જોઈએ. ન્યાય ફાળાની કેવી રીતે આપણે વાટ રાખવી એની વાત નથી, પણ જેણે આપ્યું છે એની જગતના ચોકમાં વાતું રહ્યું છે. એટલા માટે એક રચના મને બહુ સારી અહીંયા ફરમાઈશ આવી છે, એટલે હું લઈ લઉં. પિચોતેર પાઘડી નામે રે અકબર ના એક હુકમે રે, પિચોતેર પાઘડી નામે રે અકબર ના એક હુકમે, અણનમી તું એક આજીવન
એક નારા ધોરે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા હે રાખ્યો રાણા રે હવે ચારણો રે વિનાના સુનાને હડા અરે સુના પડ્યા નાજ પાવજો ના રંજાણ રે ગાંધી ગીરના રાજા ભૂમિયું ને પુકારે ભોળા બાળને આ ગાંધીગીર ચારણોના નેહડા 1 કિલોમીટરે હતા ફૂટીજીએ અને વાહ વાહ મોજના તોરા છૂટે જોઈ લ્યો નેહડામાં 2000 ની નોટું છોટે ભલે ની ગમે એટલી નોટબંધી આવે કે જીએસટી આવે આપણે વાંધો નથી આવવાનો માતાજી દયાથી એટલે બાપા આ ગીત હું ગાઈ રહ્યો છું પેલા નેહડામાં ઘડિયાળું નહોતી પછી હાલાર હોય આળીસ હોય ગીર હોય કે બરડો હોય વેલા ઉઠીને અમારે ગાંડી ગીરમાં વડલા અને આંબલિયું હોય પીપળું હોય એમાં મોરલા બેઠા હોય એ વેલે સવારે બોલે 3 વાગે એટલે ગોવાળોને ખબર પડે છાય ફેરવાનું ટાણું થઈ ગયું અને જાગી અને છાય હું ફેરે એટલે એ યાદી રહી જાય એટલે આ કડીમાં મેં લીધું છે અહીં વડીલો બેઠા એમનો એવો ભાવ છે એટલા માટે એવા ત્રીજા રે બોલે મોરલિયા ટહુકતા ઉઠો ગોવાળો અરે જાગો ગોવાળો ગોરખડા ઉભરાય રે ગાંધી ગીરના રાજા એવા સાયુ રે ફેરવાના કાણા થઈ ગયા એવી સાયુ રે ફેરવાના કાણા થઈ ગયા ધડ ધીંતા થાય એટલે આમાં અમારે કોઈ થોડે મોટા ઉંમરના માળીઓ બેઠા છે એમને ખબર હોય હાલાર હોય કે ગીર હોય પેલા જાવડીઓમાં જે દહીં હવે તો દૂધ વેચવાનું બધું થઈ ગયું છે સારું કઈ મહેનત નથી પણ જાવડીઓમાં એ દૂધ છે એ 12 પોરા જામે અને પછી સાય ફેરવાનું ટાણું થાય માથે સમય જવા માંડે ને તો તાહળિયું જાવડી માથે હોય ને એની માથે પાણા મૂક્યા હોય એ તાહળીને પાણાને ઉસકાવીને ગોરા બહાર નીકળે એ ગોરાહડો ભરાઈ જાય એટલે મોરલા એમ કહેતા હોય કે ત્રીજા પોહરે મોરલિયા ટહુકિયા ઉઠો ગોવાળો ગોરહડા ઉભરાય હવે છાયું ફેરવાના ટાણા થઈ ગયા એ છાયું ફેરાય અને તાજા પાણી છાયમાં નાખે એટલે માખણ સારું ઉતરે એટલે એવી બાજુમાં જ વીરડો અમારે અને વીરડે પાણી ભરવા માટે બેનું દીકરીઓ જાય વેલા અને જાય તો ઘણી વખત વેડે પાણી પીતા હોય હાવજ
અને હાટ કરીને આમ કોઈ બળતરનો ઢેફાનો ઘા કરે, આ બનેલી ઘટના છે. એટલે હાવ જ ભાગી જાય. એટલે આ કડીમાં મેં લીધું છે. હટી જાજો તમે, અરે હટી જાજો તમે, પાણી પીતા વાન રાજ રે ગાંધીના રાજા. એવી હેલું રે ફરવા દે મીરા કે હરી, કારણો રે વિનાના સુનાને હળા. અરે સુના પડ્યા ના જો હાવતો ના કંડાણ રે ગાંધીગીરના રાજા. ભૂમિનું રે પુકારે ભોળા બાળને. હવે હા નકલા આ વિદ્યા અને હવે આમલા જેવી કડી છે. હા ભાઈ હા. વાહ પાઘડી વાહ, વાહ પાઘડી વાહ. હે ચેતકનો એક નસવારો રે, ચેતકનો એક નસવારો રે, ઉભા હાથી હણનારો રે. ધ્રુજાવે ઈ રાજ દિલ્હીના, ધ્રુજાવે રાજ તે ઘડીક વાર ઉભા રહો, વાંધો નહીં. રાજ દિલ્હીના એક લીંગીનો એક નારા ધોરે, આવો વટ રાખ્યો રાણા રે. એવો. આ અમારા નેહડાની મોજ છે ચિરાગભાઈ. નાથા મામા આપણે તમારે તો ચારે બાજુ નેહડા છે, બહુ સરસ મજા લ્યો છો. એટલે એવું એક નેહડાનું ગીત મને યાદ આવે છે. મધરાતે ગાતી ગોવાલણ દીદડા, અને નદીએ નાયવા પૂર ઉઢાળા લોટ રે, મેહુલિયા વીરા લઈ જા વિહા મોતું ને વિનવો. હવે લઈ જાને વિહા મો તને વિનવા. બાપા આજ મને, અરે આજ મને નવોળખી રે ભૂલ્યો રાજ બટાલી રે. અરે હું નાગબાઈ
મધરાતે ગાતી ગોવાલણ ગીતડા. ગીરમાં જ્યારે વરસાદ બહુ વર્યો હતો ઘણા વર્ષ પહેલા, અને નદીએ પૂર આખા નેહના ખાડુને ઉતરવા દીધા નહીં અમારી નદીએ, અને સામે કાંઠે બધાય નાના નાના છોકરા દૂધ પીવાના એવાયા હોય એટલે રોતા હોય, પારું રગતા હતા, વાસરું વાંભરતા હતા, અને સાંજના 1 વાગે રાતના 1 વાગ્યા તોય નદીએ ઉતરવા દીધા નહીં. કોઈની ગાયું ભેં ઘરે ન આવી. ઈ રૂપકને ધ્યાનમાં રાખીને મેં આ ગીત લખ્યું. એક રૂપક બાંધ્યું. નેહડામાં એક ગોવાલણ ઊભી છે, માલધારીની બાઈ, પાસે 2 નાના નાના છોકરા છે, અને ઈ વરસાદની સામે વાતો કરે છે, અને વરસાદને એમ કહે છે, શું કહે છે ઈ બાઈ કે થોડીક વાર રહી જા તો અમારું ખાડું નદીમાં ઉતરીને આવી જાય. અને આ ગીત લખ્યું જેતીરામ બાપા. મધરાતે ગાતી ગોવાલણ ગીતડા, અને નદીએ આવ્યા પૂર ઉઢાળા લોટ રે, મેહુલિયા વીરા લઈ જા વિહામો તું ને વિનવા. હવે લઈ જાને વિહામો તને વિનવા. કાઠીતળ બ્રહ્મ સમાજ તરફથી 5100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી આપણે એમને. અને હા, નાથામ્મા ગાગલિયા જિલ્લા પંચાયતના સદસ્ય છે, એમના તરફથી 25000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો. તાળી અટાણી ખિયાળો છે, ખિસ્સામાંથી હાથ કાઢવા પડે ને એવું બધું. એક બીજી અહીંયા જાહેરાત છે, પણ હવે મને એટલું બધું વાંચતા આવડતું હોત તો હું અહીંયા ન હોત. એ રાજા મામા બોલી જાહેર જબરું બધું છે, એટલે એટલું બધું મારે ભેળું નહીં થાય પાછું. એટલે અને ડુંગરાની ગાળીએ હાવજડા ડણકા, મારી નાખે મારી ગોરલી વાલી ગાયને, મેહુલિયા વીરા વિહામો તું ને વિનવા. હવે લઈ જાને વિહામો તને વિનવા. હલો હલો બ્રહ્મ સમાજ તરફથી 5100 રૂપિયા એવા છે, એ ધન્યવાદ. અને 19/5/2018ના શુભ દિવસે કાઠીતળ બ્રહ્મ સમાજ આયોજિત એ રાસ મંડળીનું આયોજન કરેલ છે. ભીમાભાઈ આદિત્યવાળાની મંડળી, બધાને પધારવા હાર્દિક નિમંત્રણ છે. બીજી વાત, રાજ્યસભાના સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ, એમના તરફથી સાંસ્કૃતિક હોલ માટે 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. હસ્તે મુળુભાઈ બેરા, જોરદાર તાલોથી આપણે વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ, જમાવટ થઈ ગઈ. લ્યો. વાહ વાહ વાહ. એટલે અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જામજોધપુર ને લાલપુર વિસ્તારના ચિરાગભાઈ તરફથી 2 લાખ હતા, એ 3 લાખ, એમને જોરદાર ચાલો. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી હાજરી પણ આપીને માથે આટલા પૈસા, એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ, સારી વાત છે. આમાં બીજાને આમ અડપ ચડી છે કે આપણે આવું કરવા જેવું એમ. બાપા બરાબર ને, એટલે મને બહુ સારી હતી. અહીંયાથી જાહલની ચિઠ્ઠી, અમારે સારણ સમાજનું એવું કહેવું છે કે જાહલની ચિઠ્ઠી તમે ગાઓ. એક એક શબ્દ ચારણ વિરમભાઈ, એક ચારણના લખેલા શબ્દો અને આયરની દીકરી બોલે
કેવી અદ્ભુત જાહલની ચિઠ્ઠી ગીગા બાપુ કુંચાલા લખે છે પીએમભાઈ. એટલે આ શું કે છે, જાહલ સિદ્ધમાં થઈ જપા અને એને ફરમાવ્યો રૂપ ફરમાન પણ આડા પેરા ગુપિયા એવો તો તેગ જે ખુલી તુરકાન પણ ગાડા આડા પેરા ઉભિયા અરે वो तो तेग खुली तुरकान. વાહ. તાલુકા પંચાયત લાલપુર તાલુકા પંચાયતના સભ્ય રાજસિંહભાઈ ડાંગર તરફથી 5100 રૂપિયા આવે છે. જોરદાર તાલુથી આપણે બનાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે આ જાહલની ચિઠ્ઠી સાહેબ, શું આપણી મર્યાદાઓ. આપણે અહીંયા એક વાત કરી દો બાપા ચિરાગભાઈ, અમારે માલધારી સમાજમાં લાકડી હવે તો પીએમ સાહેબ આપણે ઓછું છે અને એની બહુ જરૂરી નથી. માતાજી લાકડી ન ઉપાડવા દઈએ, ખાલી આમ શોભા માટે રાખજો, એ સારી વાત છે. લાકડી આપણી પીઠડાઈની છે એટલે ભેળી રાખવી પણ બહુ ઊંચી ન કરવી. એટલે પણ લાકડીની મને વાત યાદ આવી. અમારો ડાયરો બધો બેઠો છે ને, આપણે ત્યાં બહુ આ બધું શું કામે હતું એમ ઝીણી ઝીણી ગામડા દરેક નાતની અને જ્ઞાતિની એક એક ખાસિયત હતી અને આપણે ત્યાં જ્ઞાતિ ગૌરવ બહુ જરૂરી છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું, જ્ઞાતિ ગૌરવ રાખજો, પણ પોતાની જ્ઞાતિના વાવટા હાથમાં લઈ લઈને નોખા જે ભાગે છે ને દેશને તોડવા માટે, હું જાહેરમાં કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, જ્ઞાતિ ગૌરવ એને કહેવાય કે એક જ્ઞાતિનો જુવાન અવાજ કરે અને 18 વરણ એની હારે ઊભું રહી જાય, આને જ્ઞાતિ ગૌરવ કહેવાય. નોખા ફાટા પાડે એને નહીં. હા, બહુ જરૂરી છે. એટલે તને દરેક જ્ઞાતિની કંઈક ને કંઈક ખાસિયત, પણ અમારે માલધારી સમાજ હોય એમાં લાકડીઓ રાખતા શું કામે ખબર, ખાલી કઈ દેખાડવા કે એવું નહીં, પણ નેહડામાં કે ગામડામાં મહેમાન થઈને કોઈ જાય ને એટલે બરાબર આમ હાથમાં લાકડી અને મહેમાન આવે, બપોરનું ટાણું હોય 1:30 કે 2 વાગી ગયા હોય એટલે બપોરા કરી લીધા હોય, જમી લીધું હોય બધા, એ મહેમાન આવીને ખાટલે બેહે અને આવી રીતે ટોડલે લાકડી ઊભી રાખે ને એટલે અમારે બાઈ માણસને ખબર પડી જતી, જૂની વાત કરું છું, ખબર પડી જાય ઊભી લાકડી રાખે એટલે આડી નડે, ત્યાં જાજી ઘડી નો રહે, નકર છોકરા બોકરા પછાડે એટલે ખબર પડે કે એને ચા જ પીવાની છે ખાલી. એ ટોડલે લાકડી ઊભી રાખે એટલે ચા તરત બની જાય, મહેમાનને જમવાનું નથી એમ પૂછવાનો જ હતા, જમવાનું બનાવવાનું છે, મરો તને નથી બનાવવું, હવે રહેવા દે. આ તો વસ્તુ જુદી છે આખી. હું કાયમના માટે કહું છું, આમાં અમુક આપણા માટે ખાસ હું કહેતો હોઉં છું, ગમે ત્યાં હેરમાં રહેવા જાવ પણ અમુક રિવાજ તો થવા જ નહોતા. મારા જાહેર પ્રોગ્રામમાં હું બોલ્યો છું, ગામડેથી હેરમાં જાવ ને આજુબાજુ રહેવા જાવ તો ઘરેથી આવીને કોઈ ભાભી બોલે ને એની તો બોચી ઘડીક વાર પકડી જ લેજો. હું જાહેરમાં મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું, આપણે ત્યાં રિવાજ હતો ને, કોઈ નવું માણસ આપણે આજુબાજુ રહેવા આવે ને તો છોકરાને આપણે એમ કહેતા કે બેટા જો ફૂઈ કે બેન જે હોય ને એને ફૂઈ કે, ભાઈ હોય એને મામો કે, એટલે બેયના ભાઈ ને બેન થયા. હવે ઊંધું થયું, ભાભી છે, અરે તને કાળોતરો કરડે તને. આપણે તો સારું પણ હેરમાં જવાનું છું પણ આવું ન થવા દેતા, એટલે કહું છું. એના ભાભી કહેવાના શબ્દ ઉપર શું થાય ઇતિહાસ વાંચી લેજો. માં કામબાઈ માટે એક શબ્દ બોલે અને પછી ઘોડાની આખી વાત તો લાંબી છે પણ ટૂંકમાં યાદી આવી છે એટલા માટે. હાવ આવીને મેણું મારે આજ ઘોડા લઈ ગયો જામ કાલ તને પણ લઈ જાહે તો પણ તા તો અંગ રૂવા અવળા થયા અન વ્યાપી જ્વાળા વ્યોમ. ઈ ચારણની દીકરી આ કામબાઈ હાથમાં તરવાર લઈને આમ ઝાટકાનો ઘા કર્યો, પોતાના બે આગલા ભાગના સ્તન છે એ કાપી અને લોહીના ફુવારા ઉડાડતી ચારણની દીકરીએ જેથી ડગલા દીધા, ઇતિહાસો એમનેમ નથી લખાણા સાહેબ. અને જેથી ભાગ્યો જામ અને દાવલશાના ચરણમાં ગયો. દાવલશા એટલે વલિયો ભસ્મ કરી દે ગમે એને. દાવલશાને કીધું મને બચાવી લે, તો કે તું મારા ચરણમાં આવી ગયો, દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે તને કાંઈ કરી શકે, પણ કે મારી વાહે કામય છે. હે કામય? તો કે હા. તો કે હું નહીં, હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ અગ્નિ વરુણ આ બધા ઇન્દ્ર આ બધા આવે ને તોય દુનિયામાં બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે હવે કામયથી તને બચાવી હગે, હવે તારું પૂરું થયું. ઈ ચારણની દીકરી છે. અને પછી કીધું કે તો શું કરાય, તો કે એક કામ થાય. કા તો કે ચારણની બાયું આયુ ભોળી બહુ હોય
એકવાર ચરણમાં જઈને પગે લાગી દે એટલે તારા બધાય ગુનાહ માફ કરી દે. બીજું કોઈ તને ન બચાવી શકે. અને આવીને પગે લાગ્યો તો એકવાર માં કહી દે ને એટલે એને છોડી દે. પોતાના ખોળિયા તો છોડી દીધા, તજી દેવા પડે તોય માફ કરી દે. એ માં એટલે રિવાજ ન ગયો છે એટલા માટે. એટલે મહેમાન આવીને આમ ટોડલે ઊભી લાકડી મૂકે ને એટલે ખબર પડે ખાલી ચા જ પીવાની છે એટલે ચા મુકાઈ જાય. ઈ નવી મહેમાન આમ લઈ કરીને ખાટલા હેઠ લાકડી જવા દે ને એટલે તરત તાવડી મુંડે મુકાઈ જાય. ખબર જ પડે કે આ જમવાનું બાકી છે, લ્યો પૂછવું ન પડતું. આવા રિવાજ હતા ભાઈ. આવું તો કેટલી વાતો તમને કરી શકું. એટલે ઈ પરંપરામાં હું આવ્યો છું. એટલા માટે આપણે મોજ કરવી છે. એટલે એવી આઈ જાહલ આયરની દીકરી ચીઠી લખે અને ચારણ ગીગા બાપુ કુંચાલા એને શબ્દો આપે તો એ તોર કાન મું પર બજરતા અતંત ફુરાને તો દિન અમને બોલીએ ને યાદ કરીને અદપતિ નરપતિ હોત તના એતર છે ભૂપતિ. બોલે સાંભળજો શબ્દો. ચારણ જ લખી શકે સાહેબ આ શબ્દો. તડો વડ બાપ મારો તેનું પેટ સાયર ને બને જગબીજ કર્યો વંશ જાતો તખત બેહારો તને ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી ભૂપતિ. હવે હા ચિઠ્ઠી લખતા લખતા આયરની દીકરી લખે છે. શું કહે છે? એ ભાઈ નવગાણ, તું ભૂલી ગયો હોય ને તો હું કરગરતી નથી, હું દેવાજ બોદરની દીકરી છું. શું કહે છે? વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ ન હોય તો પણ ભાઈ બહેનના જે પ્રેમનો જે સંબંધ છે એ અદ્ભુતામાં બતાવ્યો છે. અને અવધિ મહિના તીન ની મેં સીધ મહી બન
મોજ મોજ. મને ગમતું ગીત. વાહ 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 વાહ, બહુ સારું. આપણા જામનગર વિસ્તારના સાંસદ સભ્ય બેનબા પૂનમબેન માડમ એમના તરફથી 3.5 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે. આપે છે. વાહ વાહ, ઘણું સારું. લ્યો, મોજના તોરા છૂટે છે. હાવ અશોકભાઈ લીલાધર સણોસરી. આ ઉપર કંઈક લખ્યું છે પણ હવે હિન્ડોમાં એમાં કઈ સમજાણું નહીં, પણ 2500 રૂપિયા એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો. તમારી ફરમાઈશું ઘણી મેં લીધી, મારી પણ કાંઈક ફરમાશ હોય. માં ભારતીની કાયમના કાલે શહીદો માટે બહુ જબરો પ્રોગ્રામ મોરબીમાં બહુ જબર હતો. ખૂબ માણસો હતા, આનાથી 3-4 ગણા માણસો વધારે હશે એનાથી. એટલે મારી પણ કંઈક ફરમાશ હોય. કાયમ માં ભારતીની વાતો કરું છું. બાપા, મારા દેશનો યુવાન કેવો હોય, મારા દેશની દીકરીઓ કેવી હોય, એની વાતોના કોથળા લઈ ખંભે અને ફરી છે. અમારા મુરબી જે હમણાં મેં જાહેરાત કરી તમને કે જામજોધપુરમાં બહુ સરસ ચારણના દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી છે. એ મુરબી વિરમભાઈ ગઢવી સોનલકુપા ટ્રાવેલ્સ અહીંયા પધાર્યા છે. એમના તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવો. વાલભાઈ છે, હા બાય છે આમાં. મારે હું ભણવા નથી ગયો ને, માવડું થઈ જાય. સરસ, લઈ લો. ઘણી વખત એવું થાય. આ શું છે ફરમાઈશ? હવે હું ભણે ભીમડો વાલભાઈ. સારું, લ્યો, 1-2 કડી લઈ લો. એ શું છે? એ તો કઈ ખબર નથી મને. સારું, હા, વાલભાઈ વડારણ અને ભીમડો. અમે 5100 રૂપિયા અરસીભાઈ પૂંજાભાઈ ગાગલિયા, સરપંચ સાહેબ અને સરપંચ અનિલભાઈ, હા બરોબર, જુદા જુદા છે બે. અરસીભાઈ પૂંજાભાઈ ગાગલિયા એમના તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે. તાળીથી બધાઓ. અને સરપંચ શ્રી અનિલભાઈ ગાગલિયા એમના તરફથી પણ 5100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું આપને કહેતો હતો કે મારી પણ કંઈક ફરમાઈશ હોય છે, પણ હા હા લઈ લો. ચિરાગભાઈ, ઘણાને એવું લાગે કે તમે આયરુના જ વખાણ કર્યા કરો, તમે દરબારુના વખાણ કર્યા કરો. એવું નથી. અમે જેનામાં ભાળ્યું છે, જેની ઝીણી વાતો. હું ઘણી વાર એક વાત હમણાં એક પ્રોગ્રામમાં કરું છું કે ભક્તિ વસ્તુ છે ને, જરૂરી છે જીવનમાં બહુ ભાઈ, પણ એમ કાંઈ સીધી રાયડું નાખી કે એમ સીધા વળગી પડી એમ ઈ ભેળું ન થાય. હું કાયમના માટે બોલ્યો, અંદરથી જે જાગી જાય બાપા, એ વસ્તુ જુદી છે. આ કે આપણા મહાપુરુષોનું ઈ કામ. પણ આપણે એમ કાંઈ ખબર જ ન હોય ને એમ સીધું ન આવે. એટલે ઘણી વાર કહું છું કે અમારે ભેસાણની પાસે સરદારપુર ગામ, અને વાત કરું તો થોડું શાંત વાતાવરણ. ભા થોડીક વાર અહીં જાઓ. હા, થોડીક વાર હક પણ થઈ ગયું ને, એ વાંધો એટલે અમારે જુવાન થોડોક આનંદ તે કરવો ને ભેળો. બાકી છે હા લે તે પૈસા થોડાક ઉડે, કોકને ખબર ફેક દાતાર માણસ છે. દાતારી તત્વની નોંધ થાય ને. આ તો આનંદ ખરનો ડાયરો કરી છે, એવું કઈ નહીં. આ તો પણ મૂળ વાત થાય જાય ને કમળ બાકી. એટલે
ભેસાણની પાસે સરદારપુર અને કાનજી બાપા કાસરોટિયા કરી અને બાપા હું ઘણીવાર પ્રોગ્રામમાં વાત કરું પટેલ અને બાપા આમ હળ ખંભે લઈને વહી આવે વાડીએથી અને 8 મહિનાની બીજ વહી ગઈ અને બેદી થઈ ગયા અને હળ ખંભે વાડીએથી વહી આવે એમાં ગાયુંને ધોકા મારી લઈ જતા હતા ગોવાળો પાછી વાળે હવેડેથી હવેડા બાજુ ધરર ગાયું ભાંભરડા કરીને જાય એટલે કાનજી બાપાએ કીધું કે ભાઈ ગોવાળો ગાયુંને હું કામ મારો છો તો કે હવેડામાં પાણી નથી હું લઈ જાય હવેડે એટલે આમ ધરર વાળી કારણ તો કે પાણી નથી ક્યાંય કુવામાં ડારમાં રહ્યું વરસાદ વરસતો નથી અને હવે હું કરું બાપા અને હળનો કર્યો ઘા લાગી જાય કોને એ વાત તમને કરું અને કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપા ઈ હિમાડે ધુળસિયા હનુમાનને ડેરી ત્યાં જઈને બેહી ગયા પલોઠી વાળી ગયા હનુમાન આજ તું રામ ભક્ત હોય તો હું તારો ભગત હવે ખબર પડે છે કોણ ભગત સાચો છે 3.5 દી બેઠા કાં વરસાદ થાય નકર જગતના ચોકમાં જીવતો ન રહો અને 3.5 દીમાં તો વરસાદને ઉતારી દીધો તો ભલા માણા આની નોંધ જગતમાં 3.5 દી ભૂખ્યાન કર્યા કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપા બેઠા અને 3.5 દી થયા એટલે આ ભામંડળમાંથી વાદળિયું ચડ્યા ગચાટી વાદળા કાળા દોબળા ગંબારે ચોકે દસ વોતો રાતી માથે ઉતર્યા દરાર અને વરસાદ ખાબકવા માંડ્યો આજુબાજુના 5 ગામ ભેળા થઈ અને કાનજી બાપા કાથરોટિયાને ધુળસિયા હનુમાનેથી ગામ સુધી સન્માન કરીને લઈ આવ્યા હતા આના સન્માન થાય બાકી એમનેમ સન્માન નથી થતા એમ અમારી પાસે જેની વાતો છે એ અમે આમાં જગતના ચોકમાં લઈ આવીને કહે છે કે આ ખુમારી છે આ ખાનદારી હું કાયમ બોલું છું કે મારા દેશનું યુવાન ફરમાઈશું એટલી બધી અઠવાડિયું રોકાવું પડે એમ છે હા પણ વાંધો નહીં આપણે હજી પાછો પ્રોગ્રામ કરીશું એમાં હું ગોકુલ છે ને ગોકુલભાઈ છે કે હા ગોકુલભાઈ રાણા ગોકુલભાઈ રાણા સણોસરી એમના તરફથી 2500 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા તો ફરમાઈશ છે લઈ લો હા સારું એટલે હું તમને વાત કરતો હતો કે બાપા હું મારી જે છે એક બે વાત કેવી જ જોઈએ મારે પ્રોગ્રામમાં મારા સમાજનો વળી કાલ કે તમારા હતા નિયત વ્યસનની વાત ન કરી તમે એવું થાય ને બીજી આપણે કરતા હોય હજારો લાખો માણસોમાં તો હું કાયમ કહું છું મારા દેશનો યુવાન હું આમ જોઉં ને શેરો મોરો 56 કરોડ યુવાનો છે ભારતમાં પીએમભાઈ સાહેબ 56 કરોડ યુવાનો છે શું ન કરી શકે ધારે તો એક થવું બહુ જરૂરી છે અને જ્ઞાતિ કોઈ દિવસ કોઈ જ્ઞાતિ હોય હું મારા આપણી જ્ઞાતિ શરૂઆત કરું સંગઠન કરજો સંગઠન કોને કહેવાય ખબર સંગઠન એને કહેવાય કે જરૂરી દરેક જ્ઞાતિનું સંગઠન હોવું જોઈએ પણ એક જ્ઞાતિને નોખી પાડીને વાડા કરીશું ને તો આખું વિશ્વ આજ મીટ માંડી રહ્યું ભારત ઉપર ને ભારતને તોડવા માટે આપણને બહુ મોડી ખબર પડશે પછી ભેળા નહીં થવા દઈએ એટલા માટે હું આ વાતો કરું છું અને જાહેર પ્રોગ્રામમાં કાયમ કહું છું અમે મહારાણા પ્રતાપને યાદ કરી છીએ તો હાકેમ ખા સૂરને પણ હું યાદ કરું છું મુસલમાનનો દીકરો હતો પાઠ્યપુસ્તકમાં બાપા આવું આવે ને બધા એક થઈ જાય આવું ઘણું નડે છે હાકેમ કા સૂર મુસલમાનો તો માથું કપાઈ ગયું હતું અને છાતીમાં ભાલું ભાંગી ગયું હતું નીકળતું નહોતું મહારાણા પ્રતાપના દીકરા અમારે કીધું કે બાપુ છાતીમાં હાકેમની દફન વિધિ કરવી છે ભાલું નથી નીકળતું તો શું કરું એનો સેનાપતિ હતો રાણા પ્રતાપનો મુસલમાન હતો અને છાતી ઉપર પગ દઈને ભાલું કાઢી લઉં તેથી રાણા પ્રતાપે કીધું હતું કે હાકેમ મારું પ્રાણ છે ભલે એનો દેહ છૂટી ગયો છે પણ રાણો પ્રતાપ જીવતો હોય ને કોઈના બાપની ત્રેવડ નથી મારા હાકેમની છાતી ઉપર પગ દઈ હગે ભલા માણસ આવી તો કેટલી વાતો છે હું ચંદ્રશેખર આઝાદને યાદ કરું તો અશફાકુલ્લા ખાનને પણ યાદ કરું છું એને જે ઈ બલિદાન આપ્યું છે સાહેબ વાંચી તઈ રૂવાડા ઊભા થઈ જાય કે આમાં ક્યાં બાંધવા જવું શું કરવું દેશ માટે આને થોડી ખબર હશે કે અંદરો અંદર આપણે આવું બધું કરતા રહીશું એક ને હું ઝાંસીની રાણીને યાદ કરું તો બેગમ હજરત મહલને પણ યાદ કરું છું અવધરી મહારાણી પોતે મુસલમાનની દીકરી હતી અને છેલ્લે અંગ્રેજોને નમવું ન પડે એટલે નેપાળમાં વહી ગઈ કાઠમંડુની પાસે એક મસ્જિદની પાસે એની મજાર છે એટલે હું જાહેરમાં કાયમ લાઈવ પ્રોગ્રામ હોય તો કહું છું આમ છાતી થાબડીને કહું છું કે ઓલો ઓવેસી એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જય ન બોલું તો મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ ભરી ગયા આ દેશ માટેની વાત આવે ને અને હું કાયમ હમણાં એક વાત કરું છું પ્રોગ્રામમાં કે મને અંગત રીતે કોઈ કે હેરાન કરે ને દાખલો આપું છું તો મને આજ પણ આપણા સંવિધાન ઉપર ને આપણા કાનૂન ઉપર મને વિશ્વાસ છે અને હું કાયમ કહું છું આજ પણ મને કાનૂન ઉપર વિશ્વાસ છે હું કાનૂનની મદદ લઉં મને કોઈ હેરાન કરે તો કોઈ કરતું નથી આ વાત કરું દાખલો હમણાં મેં વાત કરીને મને કોઈ હેરાન કરે દરબાર ઊભા થઈ ગયા દહ એ કે કોણ હેરાન કરે મને કયો નહીં મેં કીધું એવું નથી દાખલો આપું છું આ બધા હતા મેં કીધું એમ નહીં દાખલો તો આપવા દો એટલે મેં કીધું આ તો દાખલો શું કામે આપું એ તમે હું દેશની વાત આવે ત્યારે જ આવું બોલીશ
એટલા માટે મારા દેશની વાત આવે ત્યારે, બાકી કોઈ હમ બાંધવું જ નથી, શાંતિ. કોના હમ અંદરો અંદર ક્યાં બાંધવા જાઉં? એટલે મેં કીધું મને અંગત રીતે કોઈ હેરાન કરે કે મારી સંપત્તિને કે મારા પરિવારને, તો હું કાનૂનની મદદ લઉં. કાનૂન ઉપર મને વિશ્વાસ છે, આપણું સંવિધાન બહુ સારું છે, બરાબર વિશ્વાસ છે. પણ હવે જે મારે કેવું છે વિરમભાઈ પીએમ સાહેબ કે અંગત રીતે આવે તો, બાકી મારી નજરની સામે નાથા મામા કોઈ મુર્દાબાદ ભારત માટે બોલે, મારે હું ભાળું એમ, અથવા તો પાકિસ્તાનનો ઝંડો મારી નજરની સામે કોઈ ફરકાવે, પછી મને કાનૂનની મદદ લેવા જવાનો વખત નથી. આટલું તો હું જાહેરમાં કાયમના માટે કહું છું. દેશની જ્યારે વાત આવે, રાષ્ટ્રની જ્યારે વાત આવે, પછી કાંઈ ન હોય કાંઈ આપણે ન હોય, એટલું તો આપણે હજી કરી હકી છીએ, કારણ કે રાષ્ટ્રથી મોટો કોઈ ધર્મ ન હોય. એટલા માટે હું કાયમના માટે આ વાત કરું છું કે મારા દેશના યુવાનોને જોઉં તો મને પોરહના પલ્લા છૂટે. 56 કરોડ યુવાનો છે મારા દેશમાં, મજા આવે. શેરો મરો જોઉં, રાજી થવાનું. કોકને જોઉં ને, મારે જે મૂળ કેવું છે એ વાત, તો કોથમેરીની પૂળી બાંધી હોય એવું ઇન્સેટ માર્યું હોય, કુદરતી રીતે ઝીણું શરીર હોય ને, કુદરતી રીતે એ વસ્તુ જુદી છે, એ વર્તાઈ જ જાય ને. આંખ કહી દે શેરો મરો, હાવ પાતળું શરીર હોય અને ગબ કરતી 5 મણની ખાંડની ગુણ આમ મારી લે ખંભે, એ કુદરતી રીતે પાતળું શરીર હોય, ઝીણું હોય, એનો વાંધો નહીં. પણ માવા દેવે જેને કૃપા કરી હોય એ ખૂબ માવા ખાવ, મને ખબર છે ઘણા ખાતા છે, આમાં મારું હાલે નહીં. એટલે પણ હું મારા પ્રોગ્રામમાં એક વાત કરું છું કે તમે ખાતા હો, ન મુકાતું હોય તો વાંધો નહીં, પણ હવે 15 વર્ષના કોઈ જુવાનડા તૈયાર થાય ને તમને ખબર પડે કે આ ચાલુ માવો ખાવાનું કરે છે, એને ખાલી અટકાવી દેવો ને તોય 15 વર્ષ પછી કોઈ ખાતું નહીં હોય. એટલું તો ખાસ કરજો, આ બહુ મોટી વાત છે. હું ક્યાં કુળમાં જન્મો છું, મારો ભારત દેશમાં જન્મ થયો છે અને મારું કુળ કયું ને મારો ઈષ્ટ કયો છે, આનાથી મોટો નશો જગતના ચોકમાં બીજો કયો હોઈ શકે ભલા માણસ? આ બહુ મોટી વાત. પણ છતાંય ખવાતું હોય મુકાય નહીં, અઘરું છે એવો મને અનુભવ થયો છે. હવે હું ઘરનું ડાયરું ચોખવટ કરી જ દઉં. અનુભવ કોનો થયો છે? મારી બે બાજુ જે મિત્રો બેઠા છે એમને મેં હમ ખાવરાવ્યા, મુકાવી દીધું, ગીરમાં લઈ ગયો, હાવજ દેખાડ્યા, માવો છોડાયો. પછી 15 દી થયા મને ફોન આવ્યો એમએલએ સાહેબ, આમણે મને ફોન કર્યો, મને કે કવિરાજ, મેં કીધું હા. મને કે કાં માવો ખાવાની છૂટ આપો, નકર ઝેર આપી દો પી જાઉં. મેં કીધું કાં? મને કે મગજ કાંઈ કામ જ નથી કરતો, ખબર જ નથી પડતી. કોકની ડેલીએ જઈને મીડિયો ખકડાવવા, કોક અંદરથી ખોલીને કીધું તમારી ડેલી સામે છે. એ કે 15 દીથા માવો મૂક્યો મગજ ફરે હાકો, શું કરવું? મેં કીધું ખાવા માંડી. એનો ફોન મૂક્યો ને ત્યાં આનો આવ્યો ઢોલક વાળો, મને કે કવિરાજ મુકાન છૂટ આપી મને આપો ને. મેં કીધું કાં? મને કે મારી 4 વ્હીલ ચાલુ હતી ને તોય હું સેલ્ફ મારતો હતો. 2 જણાને કીધું ધક્કો મારો ને ગાડી નથી ઉપડતી. મને કે ગાડી ચાલુ છે તઈ ખબર પડી, આવો મગજ થઈ ગયો. એટલે મને માવો ખાવાનું છૂટ આપો હવે. એટલે બહુ જૂનું થઈ જાય તેથી મુકાતું નથી એવું મેં આ બધા પાસેથી સાંભળ્યું. એટલે વાંધો નહીં, પણ આવું કરજો. પણ હું વાત એ કરતો હતો, બહુ ન ખાતા એમ, બહુ માવા ખાઈ જાય ને પછી મોઢું વાંકું થઈ જાય, પછી મોઢું ખુલે એટલું જ. પછી આમ માવો સોળતા હોય, માવો સોળીને ગલે ઊભા હોય, પાનને સોળીને પછી માવો આમ કરે, ઘણી એમ થાય કે આખો મોઢામાં નાખી દઉં, પણ એટલો બધો ખવાય એમ ન હોય, મોઢું ખુલે જ થાય ને. પછી 2 કટકા લઈએ આમ કરીને, પછી આમ કરી મોઢામાં નાખીને હું કરતા હોય વાટું. એ મારે કેવું બાપા આમ કરતા મોટા દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે હોયો જ આવે, દેશ માટે થઈ ગયું બધું. હવે કઈ દેશ માટે થતો હોય છે એના માટે લીલા માથડા દેવા પડે. જેવી તેવી વાત નથી, ધર્મને બચાવવા માટે ઘણું ઘણું કરવું પડ્યું છે ત્યારે ધર્મ બચ્યો છે, એમને ધર્મ નથી બચતો બાપ. એટલે એવી એક મારી રચના, અને આ 2 કડી હું લઈ લઉં. મને ભીમડાની અને વાત આવી. હવે ભીમડા રખે હરના ક્યાં અમને મણી ઓર્ડર નથી આવતા, એ 2 કડી હું લઈ લઉં. પણ એની પહેલા મને ગમતું મેં કીધું મારી કંઈક ફરમાઈશ હોય, એટલે 2 કડી. ये है अपना राजपुताना नादी से तलवारों पे ये है अपना राजपुताना नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ तब क्या वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पदवियाँ अंगारों बोल रही है, अरे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की। मातरम वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की।
का ये जहाँ शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक तोला था। बोली हर हर महादेव, बोली हर 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 આટલી બધી સંખ્યામાં અહીંયા બધા મિત્રો બેઠા છે. બધાની વિનંતી ઠેઠ આમ ઊભા છે ત્યાં સુધી પાછળ જેટલા મિત્રો અને અમારા માવડીઓને હોત પ્રાર્થના ફરીવાર આ કડી આખી બોલતો આખી કડી અને હર 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 પાછું આવે ત્યારે